છેલ્લા સંદેશો જે મારો હતો એ લગભગ 3 રવિવાર પહેલાં રેપ્ચર, મંડળીનું ગગનમાં ઉચકાઈ જવું એ વિષય પર આપણે લાસ્ટ જોયું હતું. ત્યારબાદ 2-3 રવિવાર અન્ય પ્રભુના સેવકો વચન માટે આવ્યા. ક્યાંક મારે બહાર પણ જવાનું થયું અને એના કારણે આપણે એ વિષયને એ લાસ્ટ જોયું હતું ને પછી જોઈ શક્યા નથી, પણ આજે એ વિષયને કન્ટિન્યુ રાખવા માંગીએ છીએ. વાલો, ખ્રિસ્તી વ્યક્તિ માટે સૌથી જરૂરી અને સૌથી આનંદદાયક, જીવનમાં સૌથી આનંદદાયક કોઈ પળ હોય ને તો તે આ રેપ્ચર, મંડળીનું ગગનમાં ઉચકાઈ જવું. અરે તમે કલ્પના તો કરો કે જે ઈસુનું નામ તમે બાળપણથી સાંભળતા આવ્યા છે કે ઈશ્વર છે, દેવ છે, પ્રાર્થના સાંભળે છે, પ્રેમ કરે છે, કાળજી લે છે, દોરે છે, ચલાવે છે, વગેરે વગેરે. જે ઈસુનું ભજન તમે આખી જિંદગી કર્યું છે, જે ઈસુના નામમાં તમે તમારી ચિંતાઓ મૂકી દેતા હતા, રેપ્ચરના દિવસે એ ઈસુને સાક્ષાત મળવાના, એને જોવાના, આનાથી વધારે ધન્ય ઘડી બીજી કઈ હોઈ શકે? જે ઈસુનું નામ આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને હતું, જે ઈસુના નામમાં આપણે જીવન જીવતા હતા, એ ઈસુને સાક્ષાત જોવાની એ પળ આપણા જીવનને માટે બહુ જ અદ્ભુત અને આનંદદાયક પળ હોય. અને માટે આ રેપ્ચર, મંડળીનું સ્વર્ગમાં ઉચકાઈ જવું, અથવા તો ઈસુના લોકને ઈસુ જ્યારે લેવા આવશે ત્યારે ઈસુના લોક ઈસુને મળવા ગગનમાં ઉચકાય, એ વિષય જાણવો, સમજવો, એના પર વિશ્વાસ કરવો અને એની રાહ જોવી બહુ જ જરૂરી બની જાય છે. કેટલાક લોકો આ રેપ્ચરમાં નથી માનતા. કેમ ખબર છે? ઘણા બાઇબલના સ્કોલર, જ્ઞાની માણસો, એ લોકો નથી માનતા. અને એમની દલીલ એ છે કે બાઇબલમાં રેપ્ચર શબ્દ ક્યાંય નથી. તમને જાણીને નવાઈ લાગશે, બાઇબલમાં રેપ્ચર શબ્દ ક્યાંય નથી. પણ એની સામે જે દલીલ થાય છે તે એમ તો ત્રિએક ઈશ્વર શબ્દ પણ નથી, પણ આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ. પણ ઘણા આ દલીલ કરે છે કે બાઇબલમાં આ શબ્દ નથી અને માટે રેપ્ચર થશે નહીં, મંડળીનું ગગનમાં ઉચકાઈ જવું એ થશે નહીં. વાલો, જો તમે તમારો મોબાઈલ લાવ્યા હોય તો ઇન્ફોર્મેશન ગ્રુપ જે આપણું છે એને રાજકોટનું, એમાં આની પીપીટી મૂકવામાં આવી છે. તમે આજ પૂરતું મોબાઈલમાં એ પીપીટી જોઈ શકો છો. એક શબ્દ મેં ટાઇટલમાં મૂક્યો છે, તે હારપાત જો. આ હારપાત જો શબ્દ જે છે તે બાઇબલમાં જ્યાં જ્યાં રેપ્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં આ શબ્દ વાપરવામાં આવ્યો છે. મૂળ ગ્રીક શબ્દ છે. જૂના કરારમાં પણ જેમ કે એલિયાનું સ્વર્ગમાં ઉચકાઈ જવું, એ દર્શાવવા પણ હારપાત જો શબ્દ વપરાયો છે. હવે તમને એમ થાય જૂનો કરાર તો હિબ્રુમાં લખાયો છે અને આ શબ્દ તો ગ્રીક છે, તો આ ગ્રીક શબ્દ હિબ્રુમાં કેવી રીતે? ઈસવીસન પૂર્વે લગભગ 3જી સદીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના આગમન પહેલાં જૂનો કરાર કે જે હિબ્રુ ભાષામાં હતો એનું ટ્રાન્સલેશન ગ્રીકમાં થયું હતું. અને ગ્રીકમાં જ્યારે ટ્રાન્સલેશન થયું ત્યારે જ્યાં વ્યક્તિ સમૂહને ઈશ્વર ઉચકી લે છે એ દર્શાવવા માટે એક શબ્દની જરૂર પડી, અને ગ્રીકમાં જે શબ્દ એના માટે વપરાય છે
તે હારપાત જો. અને માટે જૂના કરારમાં પણ જ્યાં જ્યાં એ ઉંચકી લેવાની વાત આવે છે ત્યાં હારપાત જો શબ્દ છે, અને નવા કરારમાં પણ જ્યાં જ્યાં મંડળીને સ્વર્ગમાં ઉંચકી લેવામાં આવશે એ દર્શાવવાનું હોય ત્યારે હારપાત જો શબ્દ છે. હવે એ ટ્રાન્સલેશન થયું હિબ્રુનું ગ્રીકમાં, પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આકાશ ગમન પછી પત્રો લખવામાં આવ્યા, સુવાર્તા લખવામાં આવી, પ્રકટીકરણ લખવામાં આવ્યું, એટલે નવો કરાર તૈયાર થયો ગ્રીક ભાષામાં. હવે એ સમયે તમે જુઓ, ગ્રીક ભાષામાં જૂનો કરાર અને નવો કરાર બંને ઉપલબ્ધ હતા. મૂળ હિબ્રુ ભાષામાં જૂનો કરાર, પણ એ સમયે ગ્રીક ભાષામાં ટ્રાન્સલેશન ઓલરેડી ઈસુના આવ્યા પહેલાં જૂનો કરાર થઈ ગયો હોવાથી ગ્રીક ભાષામાં જૂનો કરાર અને નવો કરાર બંને ઉપલબ્ધ છે. પણ એ સમયની જે માંગ હતી, કેમ કે રોમન સામ્રાજ્ય અડધી દુનિયા પર રાજ કરતું હતું અને એ લોકો લેટિન ભાષા વાપરતા હતા. અને માટે ફાધર જેરોમને એ વિચાર આવ્યો, લેટિન ભાષામાં બાઇબલ હોવું જોઈએ, કેમ કે એ બધે વપરાતી ભાષા છે. એટલે ફાધર જેરોમે બહુ મહેનત કરીને ઇઝરાયલમાં ગયા, બહુ વર્ષો સુધી રાબીઓની સાથે રહ્યા, જૂના કરારને સમજી વિચારીને એમણે લેટિનમાં ટ્રાન્સલેટ કર્યું, એ જ રીતે નવો કરાર ટ્રાન્સલેટ કર્યું. પણ એ ટ્રાન્સલેશનમાં એમણે જ્યાં જ્યાં રેપ્ચર શબ્દ આવે છે, એટલે જ્યાં મંડળીને ઉંચકી લેવાની વાત આવે છે, ત્યાં આગળ એમણે હારપાત જો શબ્દની જગ્યાએ રેપ્ચર શબ્દનો ઉપયોગ કર્યો. લેટિનમાં રેપ્ચર શબ્દ છે. એલિયાને ઈશ્વરે સ્વર્ગમાં ઉંચકી લીધો, રેપ્ચર થયું. લેટિનમાં રેપ્ચર કહેવામાં આવે છે, ગ્રીકમાં હારપાત જો. એટલે આ રેપ્ચર શબ્દ કેવી રીતે આવ્યો બાઇબલમાં નથી. જો તમે મૂળ હિબ્રુ કે ગ્રીકમાંથી સીધું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં અને ઇંગ્લિશથી ગુજરાતીમાં થયેલું એવું બાઇબલ વાપરશો તો ત્યાં રેપ્ચર શબ્દ નહીં દેખાય તમને. પણ જો લેટિન ભાષા કે જે ફાધર જેરોમે ટ્રાન્સલેટ કરેલું છે, એ બાઇબલ ઉપરથી ઇંગ્લિશ બાઇબલ અને ઇંગ્લિશ બાઇબલ પરથી ગુજરાતી બાઇબલ આવેલી આવૃત્તિ જો તમે જોશો તો ત્યાં રેપ્ચર શબ્દ તમને મળશે. અને એનો મતલબ કે રેપ્ચર શબ્દ બાઇબલમાં છે. બાઇબલમાં છે. ઘણા એમ કહેશે કે બાઇબલમાં નથી, એનું કારણ એ લોકો જે આપે તે. પણ આપણે આ સમજણ હોવી જોઈએ કે રેપ્ચર શબ્દ આવ્યો ક્યાંથી, કેવી રીતે એ બાઇબલમાં આવ્યો અથવા એ બાઇબલમાં છે કે કેમ. એટલે બાઇબલમાં રેપ્ચર શબ્દ છે જો લેટિન આવૃત્તિમાંથી ટ્રાન્સલેટ થઈને તમારી પાસે આવૃત્તિ હોય તો. સીધા ગ્રીક કે હિબ્રુનું ટ્રાન્સલેશન હશે તો એમાં કદાચ એ એક્ઝેક્ટ શબ્દ નહીં હોય, પણ લેટિનમાંથી ટ્રાન્સલેટ થયેલું હશે. કેટલીક બાઇબલ મોટા ભાગે લેટિનમાંથી ટ્રાન્સલેટ થયેલું છે, અને એમાં તમે રેપ્ચર શબ્દ ઇંગ્લિશ બાઇબલમાં વાંચી શકો છો. ઓકે, હવે બહુ સમય ન બગાડતા આ શબ્દનો અર્થ જાણવો બહુ જરૂરી છે કે હારપાત જો શબ્દ વાપરો કે રેપ્ચર શબ્દ વાપરો, એનો મતલબ શું, એનો અર્થ શું, ક્યાં ક્યાં બાઇબલમાં એ શબ્દ વપરાયો છે. મારી પાસે પીપીટી અહીં સ્ક્રીન પર નથી, પણ તમારા મોબાઈલમાં તમે જોઈ શકો છો. 1 થેસલોનિકીઓ 4 અધ્યાય 16-17, 1 કોરિન્થી 15-52, એફએસી 1:10, 2 થેસલોનિકી 2:1, હિબ્રુ 12. આ બધા રેફરન્સ છે કે જ્યાં એ શબ્દ વપરાયો છે. એક એક શબ્દ કદાચ આપણે જોઈશું કે આ હારપાત જો અથવા રેપ્ચર શબ્દનો અર્થ શું થાય છે. સૌથી પહેલો રેફરન્સ આપણે વાંચીએ, 1 થેસલોનિકીનો પત્ર 4 અધ્યાય 16 અને 17. 1 થેસલોનિકી 4, 16 અને 17. 1 થેસલોનિકી તેનો 4 અધ્યાય ને 16મું વચન. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દુઃખની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે, અને ખ્રિસ્તમાં જેઓ મુવેલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળા
માં તણાઈ જઈશું. અહીં જે તણાઈ જઈશું શબ્દ છે ને, તણાઈ જઈશું, એના માટે લેટિનમાં જે શબ્દ વપરાયો છે તે રેપ્ચર. હવે આ તણાઈ જઈશું એ શબ્દનો અર્થ સમજો. બળજબરીથી કોઈને ખેંચી લેવામાં આવે. જેમ કે માણસ જ્યારે નદીમાં પડે અને નદીનું વહેણ વધારે તાકાતવાળું હોય તો એને ખેંચી જાય છે, તણાઈ ગયો એમ કહીએ છીએ. જૂના કરારમાં તમે જુઓ, લોત, કદાચ ઉત્પત્તિ 19માં લોત, સદોમ અને ગોમોરાનો નાશ કરવાનો પ્રભુએ વિચાર્યું, દૂતને મોકલ્યા, દૂતો લોતની પાસે આવ્યા, લોતને વાત કરી. ગામવાળાને ખબર પડી, સદોમ ગોમોરાવાળાને, કે લોતના ઘરે કોઈક માણસો આવ્યા છે કે જે અલગ દેખાય છે. આખું ટોળું, આખું ગામ એ ઘર પર ચડાઈ કરીને આવ્યું. લોત ઘરમાંથી બહાર આવે છે, એમની સાથે ડિસ્કશન થાય છે. લોત ત્યાં સુધી કહે છે કે એ માણસો મારા શરણે આવ્યા છે, એમને છોડી દો, મારી દીકરીઓ તમને આપું. આટલી હદે. અને પેલા લોકો લોતને બળજબરી કરે છે કે તું કોઈ પણ રીતે તારા ઘરમાંથી એ માણસોને કાઢ, કે એની સાથે અમે એ હદે ક્રૂરતા કરીએ કે જે બહુ ભયંકર કહેવાય. પછી જે અંદર જે માણસો હતા, પ્રભુના દૂતો, એમણે લોતને બળજબરીથી એ ટોળામાંથી ઘરમાં ખેંચી લીધો. ત્યાં રેપ્ચર શબ્દ જૂના કરારમાં, હારપાત જો શબ્દ વપરાયો છે. બળજબરીથી લોત એમની સાથે વાતચીત કરી રહ્યો છે, બળજબરીથી અંદર ખેંચી લીધો અને પછી જે બહાર હતા એમની આંખોને આંધળી કરી દીધી. પછી એ જ અધ્યાયમાં તમે આગળ આવો તો તમને જોવા મળશે કે લોતને પછી કીધું તું જલ્દી કર, આપણે બહાર જઈએ. લોત પોતાના જમાઈને કહેવાય, જમાઈને દીકરીઓને બધાને સમાચાર કરે, તમે ચલો જલ્દી જલ્દી. અને લોત વાર કરતો હતો, વિલંબ કરતો હતો. ત્યાં શબ્દ છે વિલંબ કરતો. એ દૂતોએ લોતનો હાથ પકડીને એને ખેંચી લઈ ગયા બહાર, ગામની બહાર તાણી લઈ ગયા. અને પછી આકાશમાંથી આગ વરસી સદોમ અને ગોમોરાનો નાશ થયો. તણાઈ જવું, 1 થેસલોનિકી 4:17 જે શબ્દ છે એ આ રીતનો છે. મંડળીને બળજબરીથી, તમને ને મને અહીં રહેવાનું ગમે, પૃથ્વી પર રહેવાનું ગમે, પણ બળજબરીથી પ્રભુનો સમય પૂરો થશે ત્યારે બળજબરીથી ખેંચી લેશે પ્રભુ, ઊંચકી લેશે. તમારી ઈચ્છા હોય કે ન હોય, પણ પ્રભુને તમે માનો છો, પ્રભુ પર વિશ્વાસ કરો છો, પ્રભુમાં તારણનો અનુભવ કર્યો છે, પ્રભુના તમે છો, તો પ્રભુ તમને તાણી લેશે, ખેંચી લેશે, બળજબરીથી ઊંચકી લેશે. બીજો જે અર્થ એનો થાય છે, એફેસીઓનો પત્ર 1 અધ્યાયને 10મું વચન, એફેસી 1:10, કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સગરા વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. હા, ખ્રિસ્તમાં સમાવેશ કરે. આ જે સમાવેશ કરે એ શબ્દ છે, ત્યાં પણ લેટિનમાં રેપ્ચર અને ગ્રીકમાં હારપાત જો શબ્દ છે. સમાવેશ કરવાનો મતલબ ભેગું કરવું, એકત્ર કરવું. ઈશ્વર પોતાના લોકને આખી પૃથ્વીમાંથી એકત્ર કરશે. જેમ અલગ અલગ ખેતરમાં આપણે વાવણી કરતો ખેડૂત હોય, પાક થઈ જાય પછી બધા ખેતરોમાંથી પાક ભેગું કરે છે ખળામાં. એવી રીતે ઈશ્વર પોતાના લોકને ભેગા કરશે, બધાને એક જગ્યાએ ઉપર પહેલાં ઉંચકી લેશે ને ઉપર બધાને ભેગા કરશે. ત્યાં હારપાત જો શબ્દ વપરાયો છે અથવા રેપ્ચર શબ્દ વપરાય છે. ત્રીજો રેફરન્સ 2 થેસલોનિકી 2 અધ્યાયની 1 કલમ. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દહાડો જાણો હમણાં જ આવ્યો છે, તેમ સમજીને તમે કોઈ આત્મા, વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો અને ગભરાઓ નહીં. એકઠા થવું એ શબ્દ જ્યાં ગુજરાતીમાં લખ્યું છે ત્યાં મૂળ લેટિનમાં રેપ્ચર
અને ગ્રીકમાં હાર્પાતિજો શબ્દ છે, એકઠું કરવું. વિશ્વાસી જન માટે સંપૂર્ણ થવું બહુ જરૂરી છે. પાઉલ કહે છે ને કે અત્યારે આપણે અપૂર્ણ છીએ, અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. અપૂર્ણ છીએ માટે ઝાંખું ઝાંખું દેખાય છે, સ્પષ્ટ નથી. રેપ્ચર વખતે જે આશીર્વાદ મળવાનો છે તે કે સંપૂર્ણ થશે વ્યક્તિ. એ ઝાંખું ઝાંખું નહીં, બહુ સ્પષ્ટ દેખાશે, પોતે જણાયેલો દેખાશે. રેપ્ચર શબ્દનો અર્થ, મારી પાસે બીજા ઘણી બધી વાતો કહેવાની છે એટલે જરા ઝડપથી જઈએ. ચોથો રેફરન્સ રેપ્ચર શબ્દનો અર્થ ઇબ્રીઓનો પત્ર 12મો અધ્યાય 22-24. હિબ્રુ 12:22-24. પણ તમે તો સિંહોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશલેમની પાસે અને હજારો હજાર દૂતોની પાસે, પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુ ખ્રિસ્તની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. પાસે આવવું, ઈસુની પાસે, હલવાનની પાસે, સંપૂર્ણ થયેલાની પાસે. રેપ્ચર શબ્દનો અર્થ કે તમે અત્યારે ઈસુથી દેહમાં દૂર છો, સાક્ષાત નથી. ઈસુની હાજરી અત્યારે આપણી મધ્ય છે, આપણે અનુભવી શકીએ છીએ. પણ જ્યારે રેપ્ચર થશે ત્યારે તમે એની પાસે, એને સ્પર્શી શકો, એની સાથે હાથ મિલાવી શકો, એને ભેટી શકો. રેપ્ચર શબ્દનો અર્થ કેટલો મોટો આશીર્વાદ વાલાઓ કે જેના જબ્બાની કોરને અડકીને 12 વર્ષથી લોહીવાવાળી સ્ત્રી સાજી થઈ ગઈ. જે શબ્દ બોલે છે ને 4 દિવસથી મરેલો લાજરસ જીવતો થાય છે, એવો મહાન ઈશ્વરને આપણે એની નજીક જઈશું, એને ભેટીશું, એને સ્પર્શ કરવાની તક. રેપ્ચર શબ્દ. અને માટે વાલાઓ, આપણા જીવનની એ બહુ જ અદ્ભુત પળ હશે કે જેમાં આપણે એ ઈસુને સાક્ષાત સ્પર્શ કરી શકીશું, એટલી નજીક હોઈશું. આપણે સંપૂર્ણ જણાઈશું, આપણો સાર્વત્રિક મંડળીમાં સમાવેશ થશે, આપણને ખેંચી લેવામાં આવશે, તાણી લેવામાં આવશે. આ રેપ્ચર શબ્દનો અર્થ છે. હવે એ જાણવું જરૂરી છે કે રેપ્ચર થશે ત્યાર પછી શું થશે. દાખલા તરીકે આજે અત્યારે 10:10 થઈ રહી છે, 10:15 રેપ્ચર થયું, મંડળીનું ગગનમાં ઉચકાઈ જવું, હારપાત જોવું, એ જો થયું તો એ પછી શું બનશે. અને 3 બાબતને ધ્યાનમાં લઈને આપણે સમજીશું કે સૌથી પહેલાં તો રેપ્ચર થશે ત્યારે જે વિશ્વાસી વ્યક્તિ છે એની સાથે શું થશે. એની સાથે તમને એ ખબર છે કે રેપ્ચર થશે ત્યારે મારી સાથે શું થશે કે તમારી સાથે શું થશે. બાઇબલમાં લખેલું છે કે જે દિવસે મંડળીને એટલે તમને ને મને વિશ્વાસુ વ્યક્તિને ઈશ્વર ઉચકી લેશે ત્યારે એની સાથે શું બનવાનું છે. બીજું આપણે જે જાણીશું તે કે હવે દાખલા તરીકે આપણે વિશ્વાસુ વ્યક્તિ મંડળીને સ્વર્ગમાં ઉચકી લીધા પછી ન વિશ્વાસ કરનારા લોકો આ પૃથ્વી પર હશે. અવિશ્વાસી લોકો જેને કહીએ, અન્ય ધર્મી લોકો આપણે જેને કહીએ એ લોકો, તો એમની સાથે શું થશે આ પણ એક જાણવાની વાત છે. અને ત્રીજું, આ પૃથ્વીનું શું થશે. શું આ પૃથ્વી કન્ટિન્યુ રહેશે. આ 3 વાત આપણે અત્યારે જોવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે શું થશે, મારા ઉચકાઈ ગયા પછી જે પ્રભુ પર વિશ્વાસ નથી કરતા એ અવિશ્વાસી વ્યક્તિ સાથે શું થશે, અને આ પૃથ્વી, વિશ્વ, દુનિયા, જગતની સાથે જે દેખાય છે દ્રશ્ય અદ્રશ્ય, આ કુદરત, એની સાથે શું થશે. આ 3 બાબતને આપણે ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલું
વિશ્વાસી વ્યક્તિની સાથે રેપ્ચર સમયે, હારપાત જો સમયે, ઉચકાઈ જવાના સમયે શું થશે? પહેલી વાત, પહેલો થેસાલોનિકનો પત્ર 4 અધ્યાય 13-18 જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો, ફરી એકવાર પ્લીઝ વાંચી જશો. પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી, જેથી બીજા માણસોને જેઓને આશા નથી એવાની પેથે તમે ખેદ ન કરો. કેમ કે ઈસુ મરણ પામ્યો અને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘી ગયાની પહેલાં જનારા નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણસિંગરા સહિત આકાશમાંથી ઉતરશે, અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું, અને એમ સદા પ્રભુની સાથે રહીશું. એમ સદા પ્રભુની સાથે રહીશું. પુનઃ મુલાકાત, પુનઃ ભેટ, ફરીથી મળવાનું, આ રેપ્ચર સમયે જે આ પાઉલ પ્રેરિત આ મંડળીને લખી રહ્યો છે કે જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ પામ્યા છો, તે ઈસુ જ્યારે પોતાની મંડળીને લેવા આવશે ત્યારે સૌથી પહેલો આશીર્વાદ તમને મળશે તે એ કે તમે ઈસુને ફરી મળી શકશો. તમારી આ પૃથ્વી પરની એક મુલાકાત ઈસુની સાથે થઈ છે, એન્કાઉન્ટર થયું છે કે જે દિવસે તમને તમારા પાપોનો પછતાવો થયો, જે દિવસે તમે તમારા પાપોની કબૂલાત કરી, ઈસુ પર વિશ્વાસ કર્યો, એ દિવસે તમે અદ્રશ્ય રીતે ઈસુનો અનુભવ કર્યો, ઈસુને મળ્યા છો, પણ હજુ સાક્ષાત નથી મળ્યા. પણ જ્યારે રેપ્ચર થશે ત્યારે તમે એ ઈસુને સાક્ષાત મળશો, પુનઃ ભેટ થશે. એ ઈસુને હું આ પૃથ્વી પર મળ્યો છું, મારી બંધ આંખોએ, મારા વિશ્વાસથી ઈસુને મળ્યો છું, પણ હું એ ઈસુને ફરી એકવાર આકાશમાં જ્યારે એ મને બોલાવશે, ઉંચકી જવા લેવામાં આવશે ત્યારે હું મળીશ. પુનઃ ભેટ થશે. બીજી પુનઃ ભેટ કોની સાથે? આપણા સગા, સ્નેહી, કુટુંબ, પરિવાર જેઓ આપણા પહેલાં મૃત્યુ પામ્યા છે. આપણે એમને ગુમાવ્યા નથી. જો એમણે પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, એમણે પણ તારણનો અનુભવ કર્યો છે, એમણે પણ પાપોની માફી મેળવી લીધી છે, તો ઈસુ જ્યારે ગગનમાં પોતાના લોકને લેવા આવશે ત્યારે કબરો ઉઘડી જશે, એક નવા શરીર સાથે એ લોકો પણ આકાશમાં તણાઈ જશે. અને પાઉલ કહે છે કે એમ આપણે બધા સાથે હંમેશને માટે ઈસુની સાથે રહીશું. એ વખતે હું મારા પપ્પાને જોઈ શકીશ, મારા મમ્મીને જોઈ શકીશ, મારા દાદાને, મારા પરદાદા કોણ હતા, એના દાદા કોણ હતા, એને પણ મળી શકીશ. પુનઃ ભેટનો આશીર્વાદ, રેપ્ચર જેનું થશે, જેને ઉચકી લેવામાં આવશે, એને આ બે આશીર્વાદ, ઈસુ સાથે મુલાકાત અને પોતાના સગા કુટુંબ સાથે મુલાકાત. બીજો આશીર્વાદ, 1 કોરિન્થી 15મો અધ્યાય 51-53-55. 51મી કલમ. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણસિંગરું વાળતા જ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. રૂપાંતર થઈ જશે, આપણા સર્વનું રૂપાંતર થશે. આ બીજો મોટો આશીર્વાદ આપણને મળવાનો છે રેપ્ચરના સમયમાં. આ દેહ કે જે મર્યાદિત છે, આ દેહ કે જે પાપોથી ભરેલું છે, આ દેહ કે પાપમાં જ જેણે જન્મ લીધો છે, એ દેહ પડતું મુકાશે. એક નવા શરીરમાં મારું રૂપાંતર થશે, એક નવું શરીર મને મળશે, અલૌકિક શરીર હશે, જેને બારી બારણા, દરવાજા, દિવાલ કોઈ રોકી નહીં શકે, જેને ઓળખી શકાશે, જેને મળી શકાશે, જેને ભેટી શકાશે, જેની સાથે વાત કરી શકાશે, પણ એ ઈચ્છે ત્યારે ત્યાં જઈ શકે એવા દૂતો જેવા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે એ સમયે દૂતો જેવા હશો, આંખના પલકારામાં અહીંથી તઈ. એવું શરીર આપણને મળશે વાલાઓ. દેહનું રૂપાંતર થશે. આ શરીર એટલા માટે નહીં, કેમ કે પાઉલ કરંથની મંડળીને કહે છે કે માંસ અને રક્ત દેવનું રાજ્ય પામી શકતા નથી.
ત્યાં માંસ અને રક્તનું શરીર નહીં ચાલે. ત્યાં અલૌકિક શરીર જોઈએ, દૂતો જેવું શરીર જોઈએ. અને આપણે જ્યારે ઉચકાઈશું ત્યારે આંખના પલકારામાં આ શરીર એક બીજા શરીરમાં પરિવર્તિત થઈ જશે અને નવા શરીર સાથે આપણે ગગનમાં ઉચકાઈશું. આ બીજો આશીર્વાદ રેપ્ચરમાં વિશ્વાસી વ્યક્તિને મળશે. ત્રીજો આશીર્વાદ બીજો કોરિન્થી 10મો અધ્યાય, જો કે આખો અધ્યાય છે એટલે આપણે એ વાંચતા નથી, પણ 10મો અધ્યાય તમે વાંચજો. ન્યાય, ન્યાયમાં જે શબ્દ ત્યાં 10મા અધ્યાયમાં વપરાય છે, રિવોર્ડ, બદલો. જ્યારે પ્રભુ પોતાના લોકને લેવા આવશે ત્યારે વિશ્વાસી જનને પ્રભુ પોતાની પાસે ઉચકી લેશે અને પછી ન્યાય કરવામાં આવશે. હવે હું તો વિશ્વાસી વ્યક્તિ છું, પછી મારો ન્યાય ક્યાંથી? પણ રોમન 8 અને 1-3 વાંચજો. રોમન 8 અને 1-3. રોમન 8:1-3. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. એટલે તમારા પાપ કે જે આ માનવીય જીવનમાં તમે કર્યા હતા, મેં કર્યા હતા, એનું તો મેં જ્યારે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો ત્યારે જ માફ થઈ ગયા છે, ત્યારે જ એ ભૂંસી નાખવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા વતી મારા પાપોની સજા વધસ્તંભ પર ભોગવી લીધી છે અને માટે હું હવે એ પાપની શિક્ષા ભોગવી શકું નહીં. મારો એ પાપના લીધે ન્યાય નહીં થાય. પાઉલ કહે છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા, હવે શિક્ષા નથી, હવે એમને એ શિક્ષા નહીં થાય. તો ન્યાય કઈ વાતનો થશે? બીજો કોરિન્થી 5મો અધ્યાય ને 10મી કલમ. કઈ વાતનો ન્યાય થશે? કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે અને આપણા કામોનો ન્યાય કરવામાં આવશે. કામો એટલે કયા ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યા પછી મેં જે સારા કામો કર્યા હશે, ભલાઈના કામો કર્યા છે, પ્રભુને મહિમા આપનારા કામો કર્યા છે, એનું સ્મરણ કરીને એની નોંધ વાંચીને વ્યક્તિને રિવોર્ડ આપવામાં આવશે, બદલો આપવામાં આવશે કે શાબાશ વિશ્વાસુ ચાકર, તું 2માં વિશ્વાસુ ઠર્યો છે, હું તને 4 આપીશ. તને મેં 5 આપ્યું હતું, 5 તાલંત, તે 10 બનાવ્યા, હું તને બીજા 10 આપીશ, 20 થશે. આપણા કામોનો બદલો, રિવોર્ડ, ન્યાય. હવે એ બદલો કયા રૂપમાં હશે? કેમ કે અહીં તો પૃથ્વી પર જો કોઈ સારું ભાષણ આપે વક્તા, તો આપણે એને કબર આપીએ છીએ, વક્તા સાહેબ આવે તો. એટલે પૈસાના સ્વરૂપમાં, વસ્તુના સ્વરૂપમાં આપણે એને બદલો, રિવોર્ડ, સન્માન આપીએ છીએ. હવે જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરનારા લોક તરીકે આ પૃથ્વી પર જે કંઈ સારા કાર્યો કરીએ છીએ એની નોંધ ત્યાં લેવાય છે. અને જ્યારે આપણે ઈસુની પાસે જઈશું, ઈસુની સામે જઈશું, ત્યારે દરેક જણ ઊભા હોઈશું અને એક એકનું નામ બોલીને આપણને આગળ બોલાવવામાં આવશે અને રિવોર્ડ આપશે. રિવોર્ડ શું હશે? મુંગટ. મુંગટ બહુ ગજબની વાત છે. મુંગટ મૂકવામાં આવશે. કયા કયા પ્રકારના મુંગટ? 5 મુંગટની વાત હું તમારી આગળ કરીશ. કયા કયા પ્રકારનો મુંગટ કોને મળશે, કોને કયો મુંગટ મળશે, આ એટલા માટે હું તમારી આગળ મૂકવા માગું છું કે આપણે બધા જો પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, તારણ પામ્યા છીએ, પાપોની માફી મેળવી લીધી છે, તો આપણો ન્યાય અન્ય વિશ્વાસી વ્યક્તિના જેવો નહીં થાય, નર્કમાં નહીં નાખે. પણ સ્વર્ગમાં જ્યારે લઈ જાય છે ત્યારે આપણા કામનો ન્યાય કરશે. તો કોને કયો મુંગટ મળશે એ આપણે જાણીએ. એ પણ બહુ મજાની વાત છે. સૌથી પહેલો મુંગટ 1 કોરિન્થી 9મો અધ્યાય 24-27. 1 કોરિન્થી 9:24-27. 1 કોરિન્થી 9:24-27. શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામને મેળવવાને દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે. વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવાને સારું એમ કરે છે, પણ
આપણે તો અવિનાશી મુગટ મેળવવા સારું. માટે હું એક એવી રીતે દોડું, પણ સંયત રાખનારની પેઠે નહીં. હું મુક્કીઓ મારું છું, પણ પવનને મારનારની પેઠે નહીં. પણ હું મારા દેહનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું. રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. અવિનાશી મુંગટ, અહીં આગળ જે શબ્દ છે અવિનાશી, ન કરમાઈ જનાર મુંગટ. હવે એ કોને મળશે? કે જેણે પોતાના દેહને વશમાં રાખ્યો છે. આ દેહ છે ને, આ શરીર વાસનાથી ભરેલું છે. આંખોની લાલસા, દેહનું વાસના. વાસના શબ્દ બહુ ઊંડો અર્થ ધરાવે છે. ખાવાનું ભોજન 2 કે 4 રોટલી ખાવી એ મારી જરૂરિયાત છે, પણ સારું લાગે છે એમ કરીને 10 કે 12 રોટલી દબાવવું એ મારી વાસના છે. વાસના શબ્દ એ ખાલી દેહ, આપણે જે અર્થ કરીએ છીએ એવો નહીં. જ્યાં તમારી ઈચ્છાઓ તમને ખેંચે છે, જ્યાં તમારી દેહની ઈચ્છાઓ તમને ખેંચી જાય છે, એ તમામ બાબતો. અને પાઉલ કહે છે કે હું મારા દેહને વશમાં રાખું છું. કોઈની ઈર્ષા કરવા માટે મારું દેહ મને લલચાવે, મારું મન લલચાવે, હું મારા દેહને વશમાં રાખું છું કે ના, હું પ્રભુમાં શ્રેષ્ઠ છું, એ પ્રભુમાં શ્રેષ્ઠ છે, હું શા માટે એની ઈર્ષા કરું? કોઈની નિંદા કરવાનો મારા જીભને ઉતાવળપણો આવી જાય, હું વશમાં રાખું છું મારા જીભને. ના, એ ઈસુની કૃતિ છે. પરમેશ્વરે એને બનાવ્યું છે, તો એના વિશે ખોટી વાત હું કઈ રીતે બોલું? પાઉલ કહે છે કે જે વ્યક્તિ પોતાના દેહને આવી રીતે વશમાં રાખે છે, એ વ્યક્તિને અવિનાશી, ન કરમાઈ જનાર મુંગટ મળશે. આર યુ રેડી અવિનાશી મુંગટ મેળવવા? દેહને વશમાં રાખજો. બોલવાથી, જોવાથી, સાંભળવાથી, વર્તવાથી પાઉલ કહે છે કે હું મારા દેહને વશમાં રાખું છું, કે જેથી એ અવિનાશી, ન કરમાઈ જનાર મુંગટ. કેમ કે મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલે મને નર્ક નહીં મળે, સ્વર્ગ મળશે એ પાકું છે, પણ સ્વર્ગમાં પણ મને આ મુંગટ મારે જોઈએ છે. પ્રભુ એમ કે તે તારા દેહને વશમાં રાખ્યો. બીજો મુંગટ, 1 થેસાલોનિકીનો પત્ર 2 અધ્યાય 19 ને 20. 1 થેસાલોનિકી 2 અધ્યાય 19 ને 20. કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેની સમક્ષ તેમજ એ મુગટ નથી? હા, તમે અમારો મહિમા તથા આનંદ છો. આનંદનો મુંગટ, મહિમાનો મુંગટ. આ મુંગટ કોને મળશે તમને ખબર છે? જે લોકોએ આત્માઓ જીત્યા છે. પાઉલ કહે છે કે તમે મારો મુંગટ છો. જો મેં 2 આત્મા જીત્યા છે, તો મારા મુંગટમાં 2 ડાયમંડ લગાયેલા હશે. 5 આત્મા જીત્યા તો 5 ડાયમંડ હશે. આનંદનો મુંગટ, મહિમાનો મુંગટ. જે લોકો જેટલા આત્માઓ જીતે છે, એટલો એનો એ મુંગટ વધારે સુશોભિત કરેલો હશે. આત્માઓ જીતવા વાળી વ્યક્તિને આ 1 થેસલોનિકી 2 અધ્યાય 19 ને 20 કહે છે કે આનંદનો મુંગટ. ત્રીજો મુંગટ, ઝડપથી જઈએ, પ્રકટીકરણનો પુસ્તક 2 અધ્યાય ને 10મી કલમ, પ્રકટીકરણ 2 ને 10. તારે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે, અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ. જીવનનો મુંગટ. સતાવણી સહન કરીને, વિરોધ સહન કરીને, લોકોનો દબાવ સહન કરીને પણ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ, એ વિશ્વાસમાં ટકી રહેનાર વ્યક્તિ. સતાવણી વાલાઓ ફક્ત અન્ય વિશ્વાસ ધરાવનારા લોકો તરફથી જ આવે છે એવું નથી. તમે બાઇબલ વાંચવા ઘરમાં બેસો અને તમારા ઘરની જ વ્યક્તિ તમને ડિસ્ટર્બ કરે, એ પણ એક સતાવણી છે. તમે પ્રાર્થના કરવા બેસો અને તમને એમ થાય કે હવે મોડું થાય છે, બસ ચૂકી જઈશ કે ટાઈમે નહીં પહોંચીશ, એ જે વિચાર આવે છે એ પણ એક સતાવણી છે. તમને ઊંઘ આવે છે, અથવા તો યુટ્યુબ તમે જોઈ રહ્યા છો, બીજું કયું આવે છે, ઇન્સ્ટાગ્રામ,
ફેસબુક વગેરે વગેરે. બાઇબલ વાંચવાનો સમય થઈ ગયો છે ને તમે જોઈ રહ્યા છો. આ પણ એક સતાવણી છે. વિશ્વાસમાં ટકી રહેવું. મારા પ્રભુની સાથે જે સમય કાઢવાનો છે, મારા પ્રભુને જે સમય આપવાનો છે. એ જે વિશ્વાસુ વ્યક્તિ છે તેને જીવનનો મુંગટ, કે તું મને વિશ્વાસુ રહ્યો, એ જીવનનો મુંગટ આપવામાં આવશે. આગળ વધીએ. 1 પિતર 5મો અધ્યાય 4થી કલમ. જ્યારે મુખ્ય ઘેટાપારા પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે. મહિમાનો મુંગટ. આ એ આખો રેફરન્સ તમે આગળ પાછળ વાંચજો તો તમને ખબર પડશે. જે લોકોએ આગેવાની લીધી છે, બીજા લોકોને દોરવણી આપી છે પ્રભુના માર્ગમાં ચાલવા માટે. મેં પ્રભુનો સ્વીકાર કર્યો, હું પ્રભુના માર્ગમાં ચાલું છું, પણ મને જોઈને કોઈક વિશ્વાસમાં આવે છે એમને પણ હું ગાઈડ કરું છું, ઉત્તેજન આપું છું, વિશ્વાસમાં દ્રઢ બનાવું છું. બાઇબલના વચનો દ્વારા એમને હું વિશ્વાસને વધારે મજબૂત કરું છું. આગેવાની લેનાર વ્યક્તિઓને મહિમાનો મુંગટ. એ ઘરમાં આગેવાની લેનાર વ્યક્તિ હોય, મંડળીમાં આગેવાની લેનાર વ્યક્તિ હોય, સમાજમાં આગેવાની લેનાર વ્યક્તિ હોય, આગેવાની લેનાર, બીજાને ગાઈડ કરનાર, બીજાને પ્રભુની પાસે લાવનાર, બીજાને વિશ્વાસમાં વધારે મજબૂત કરનાર વ્યક્તિને એ ન કરમાનાર મહિમાનો મુંગટ મળશે. 5મો મુંગટ 2 તિમોથી 4 અધ્યાય 8મી કલમ. હવે મારે સારું ન્યાયપરાનો મુગટ રાખી મૂકેલો છે. તે દહાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. ન્યાયપણાનો મુંગટ. આ મુંગટ એને મળશે કે જે પ્રભુના આગમનની ઈચ્છા રાખે છે. પ્રભુ તું જલ્દી આવે, પ્રભુ તારા આગમનની રાહ જોઉં છું. જેમ આપણો મા બાપ હોત જો તમે, તો મારા બાળક ઘરમાંથી બહાર ગયા છે કંઈક કામ અર્થે, અમદાવાદ ગયા છે, બરોડા ગયા, જ્યાં બી, અને સાંજે પાછા આવવાના છે ને આપણે રાહ જોઈએ છીએ. 11 થયા રાતના, હજુ નહીં આવ્યા. અરે 12 થઈ ગયા, કેટલી વાર, ક્યાં હશે, કેમ આટલી બધી વાર થાય છે? જે ઉત્કંઠા હોય છે ને, જેમ અંદરથી એમ ચિંતા સાથે કે વહેલા આવે તો સારું, આવી જાઓ. પ્રભુના આગમનને માટે જેનામાં આવી તીવ્ર ઈચ્છા હશે કે પ્રભુ મારે તમને જોવા છે, પ્રભુ મારે તમને સ્પર્શ કરવા છે, પ્રભુ મારે હવે તમારી પાસે રહેવું છે, અને એ રીતે રોજ પૃથ્વી પરનું જીવન જીવનારા વ્યક્તિઓને ન્યાયપણાનો મુંગટ મળશે. પ્રભુમાં પ્રિય વાલાઓ, વિશ્વાસી વ્યક્તિઓને મળતો આશીર્વાદ, એના દેહનું રૂપાંતર થશે, એની પુનઃ ભેટ પ્રભુની સાથે, પોતાના સગાઓની સાથે થશે, એને રિવોર્ડ કે બદલો મળશે અલગ અલગ પ્રકારના મુંગટના સ્વરૂપમાં. અવિનાશી મુંગટ, આનંદનો મુંગટ, જીવનનો મુંગટ, મહિમાનો મુંગટ અને ન્યાયપણાનો મુંગટ. આ આપણા માટે રાખી મૂકેલો આશીર્વાદ. હવે આપણે એ જોઈએ કે અવિશ્વાસી વ્યક્તિઓ સાથે શું થશે. હું 10 મિનિટ તમારો વધારે લઈશ. અવિશ્વાસી વ્યક્તિની સાથે શું થશે? પહેલી વાત કે જ્યારે મંડળી સ્વર્ગમાં ઉચકાઈ જશે ત્યારે વિશ્વાસી વ્યક્તિ નહીં હોય પૃથ્વી પર, કેમ કે વિશ્વાસી તો ઈસુ ઉચકી લેવાનો છે. એટલે બધા જે હશે, ચાહે તે ખ્રિસ્તી હોય કે અખ્રિસ્તી હોય, અવિશ્વાસી હશે, કેમ કે વિશ્વાસી વ્યક્તિ સ્વર્ગમાં ઉચકાઈ ગઈ હશે. હવે અવિશ્વાસી વ્યક્તિ, જ્યારે વિશ્વાસી વ્યક્તિ સ્વર્ગમાં ઉચકાઈ ગઈ ત્યારે ખોટી કેટલાક અલગ અલગ સમજણ મેં સ્ટડી કરીને મેળવી. એમાં એક સમજણ એવી હતી કે ખોટી અફવાઓ ફેલાવશે કે પરગ્રહના જીવો આવ્યા અને અમુક માણસોને લઈને ચાલ્યા ગયા. આ એક સમજણ હોઈ શકે. પરગ્રહવાસી આવે છે અને પૃથ્વી પરથી માણસોને લઈ જાય. બીજી સમજણ કે જે ખરાબ માણસો હતા એમને ભગવાને ઉચકી લીધા કે જેથી પૃથ્વી હવે સારી થાય. આપણે કોના માટે ખરાબ છીએ ખબર? જે ઈસુને નથી માનતા. જે ઈસુને માને છે
અને જે ઈસુને નથી માનતા, એમની વચ્ચે આ સંબંધ છે. ઈસુને માને છે એ વ્યક્તિ ઈસુને ન માનનાર વ્યક્તિને સમજણ પ્રમાણે ખરાબ છે. ખરાબ વ્યક્તિને ઉચકી લેવા, જેમ રોમ નીરો બાદશાહે સળગાવ્યું અને આરોપ મૂક્યો ખ્રિસ્તી લોકો પર, આ ખરાબ લોકો છે, લોહી ખાય છે, લોહી પીએ છે, અને પછી જે ખ્રિસ્તીઓની સતાવણી થઈ. રેપ્ચર સમયે ખોટી ધારણાઓ, અવિશ્વાસી વ્યક્તિઓ ખોટા વિચારો, ખોટી સમજણો જાહેર કરશે. અવિશ્વાસી વ્યક્તિ સાથે શું થશે? બીજી વાત જે થશે તે પ્રભુની યોજનામાં બદલાવ થશે. પ્રભુએ તમને ને મને તો એની સાથે રહેવા માટે જ સર્જ્યા છે, ઉત્પન્ન કર્યા છે. પણ આદમ હવાના પાપના કારણે માનવ ઈશ્વરથી દૂર ગયું, પાપમાં વધારે આગળ ગયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, તારણ અને પાપની માફી અને ઉદ્ધાર જાહેર કરે છે. અને વ્યક્તિ જ્યારે ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે એને કૃપાથી ન્યાયી ગણવામાં આવે છે કે ઈસુમાં એના પાપની માફી છે, હવે તે ન્યાયી છે. અને એ કૃપાનો સમય અત્યારે ચાલી રહ્યો છે. કૃપાનો સમય જે કહેવાય તે આ ઈશ્વરની યોજના છે કે દરેક વ્યક્તિનું તારણ થાય, દરેકને સત્યનું સંપૂર્ણ જ્ઞાન થાય. આ ઈશ્વરની યોજના છે. રેપ્ચર જે દિવસે થશે ને, ઈશ્વરની યોજનામાં બદલાવ થશે. હવે એ ઈશ્વર કૃપાળુ ઈશ્વર નથી. હવે એ ઈશ્વર પાપોની માફી આપનાર ઈશ્વર નથી. જે દિવસે ઈશ્વર મંડળીને ઉચકી લેશે એ દિવસથી એ ઈશ્વરનો કોપ, એની ભયાનકતા લોકો સાંખી નહીં શકે. લોકો મોત માંગશે પણ મોત નહીં આવે. ઈશ્વરની યોજના બદલાઈ જશે. જે ઈશ્વર અત્યારે પ્રેમાળ છે, વિનંતી કરે છે કે મારા દીકરા, મારી દીકરી, આવો, વિશ્વાસ કરો, તારણ મેળવો, એ ઈશ્વરની યોજના છે. પણ રેપ્ચર પછી ઈશ્વરની યોજના બદલાઈ જશે કે નાશ, સર્વનાશ. રેપ્ચર પછી ઈશ્વરની યોજનામાં બદલાવ થશે. ત્રીજી વાત અવિશ્વાસી વ્યક્તિ માટે જે થશે તે. આપણે તો વિશ્વાસી વ્યક્તિ ઉચકાઈ ગયા, હવે અવિશ્વાસી વ્યક્તિ સાથે શું થશે? ખ્રિસ્ત વિરોધીનું પ્રગટ થવું. મંડળી ઉચકાઈ જશે અને પ્રકટીકરણ 6 અધ્યાય શરૂઆત થશે. 3.5 વર્ષના 7 વર્ષના ગાળામાં ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટ આવશે, 666ની છાપ લેવડાવશે અને ખ્રિસ્ત વિરોધી પોતાનો એજન્ડા પૃથ્વીમાં ચલાવશે. એના વિચારો પ્રમાણે તમારે જીવવું પડશે. એ કહેશે બાઇબલ મૂકી દો, મૂકી દેવું પડે. એ કહેશે આને ખૂન કર, ખૂન કરવું પડશે. એના કંટ્રોલમાં તમે આવી જશો. અવિશ્વાસી વ્યક્તિ એ વખતે એન્ટીક્રાઇસ્ટના કંટ્રોલમાં. ત્રીજી વાત જે બનશે રેપ્ચર પછી અવિશ્વાસીઓના સંદર્ભમાં, તે મહાસંકટનો પ્રારંભ થશે. હલવાનનો કોપ પહેલા 7 મુદ્રાના સ્વરૂપમાં, 7 મુદ્રા, એક મુદ્રા ખુલશે અને હલવાનનો કોપ શરૂઆત થશે. ત્યારબાદ 7 રણશિંગડાના સ્વરૂપમાં અને ત્યારબાદ 7 પ્યાલાના સ્વરૂપમાં. મહાસંકટનો પ્રારંભ રેપ્ચર પછી થવાનો છે. અવિશ્વાસી વ્યક્તિ માટે અહીં રહેવાની ઈચ્છા છે? ત્યારબાદ 5મી 6ઠી વાત, અંતિમ ન્યાય. મંડળીને પ્રભુ ઉચકી લેશે, પછી મહાસંકટનો દોર અને પછી ઈસુનું ન્યાયાસન હશે. શેતાન, સ્વાપદ, જુઠ્ઠો પ્રબોધક બધાને પકડવામાં આવશે અને એની સાથે તમામ આખી પૃથ્વીના દેશે દેશથી, દરેક ભાષાના ન ગણી શકાય એવા લોકો, અને ઈસુ એમનો ન્યાય કરશે. એક જ ન્યાય. તમે કેટલા હોસ્પિટલો બાંધ્યા? મને કાંઈ પડી નથી. તમે કેટલા પ્રભુ મંદિરો બાંધવા માટે દાન આપ્યું? મને કાંઈ પૂછવું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ વાત કહેશે, ઈસુ પર વિશ્વાસ કર્યો હતો? નહીં ને? નર્ક.
તમારા માટે નહોતું બનાવ્યું, એ તો શેતાન માટે બનાવ્યું હતું, પણ તમે પોતે તમારા માટે ચોઈસ કરી લીધી. શેતાનનો સાથ આપીને, શેતાનના શરણમાં જઈને, ઈસુનો નકાર કરીને તમે પોતે તમારા માટે નર્ક પસંદ કરી લીધું છે. ઈસુ એ વખતે એક જ વાત બોલશે, શેતાનની સાથે ન ઓલવાનાર અગ્નિમાં તમે જાઓ. હો શ્રાપિતો, મારી આંખ આગળથી દૂર થાવ. અવિશ્વાસી વ્યક્તિઓ માટે અંતિમ ન્યાય. વાલાઓ, રેપ્ચર પછી જે થવાનું છે અવિશ્વાસી વ્યક્તિ માટે, ખોટી સમજણ ને ધારણા એ લોકો પહેલાં તો શરૂઆત કરશે, પછી ઈશ્વરની યોજના બદલાઈ જશે, ખ્રિસ્ત વિરોધીનું પ્રગટ થવું, મહાસંકટનો પ્રારંભ, હલવાનનો કોપ અને ત્યારબાદ અંતિમ ન્યાય. આ દુનિયા સાથે શું થશે? ચાલો, માણસો સાથે શું થશે તમે કહી દીધું. માણસોમાં બે ભાગ, એક વિશ્વાસી વ્યક્તિ, એક અવિશ્વાસી વ્યક્તિ. વિશ્વાસી વ્યક્તિ સાથે રેપ્ચર દરમિયાન શું થશે તે તમે કીધું. અવિશ્વાસી વ્યક્તિ સાથે રેપ્ચર પછી શું થશે તે તમે કહ્યું. પણ આ દ્રશ્ય અદ્રશ્ય કુદરત, આ પહાડ, આ જંગલ, આ સૂર્ય, ચંદ્ર, તારાઓ, એના માટે શું થશે? પૃથ્વીની પાયમાલી, પ્રકટીકરણ 6 અધ્યાય તમે જોજો. 6 અધ્યાયની 12 થી 15મી કલમ અને 6 અધ્યાયથી લઈને 11મા અધ્યાય તમે જાઓ. 7 મુદ્રા, 7 રણશિંગડા, 7 પ્યાલા દ્વારા પૃથ્વીને હલાવવામાં આવશે. ચંદ્ર, સૂર્ય લોહીરૂપ થઈ જશે, ચંદ્ર કાળો થઈ જશે. ત્રીજા ભાગના લોકો દુકાળથી નાશ પામશે, તો ત્રીજા ભાગના લોકો વાયરસથી નાશ પામશે. ત્રીજા ભાગના લોકો અંદરો અંદર લડીને નાશ પામશે. અને એ દરમિયાન પૃથ્વી સાથે શું થશે? જેમ ઝાડને ખંખેરવામાં આવે અને પેલા ફળ તૂટી પડે, કાચા ફળ તૂટી પડે, પાંદડા તૂટી પડે, એમ પૃથ્વીને હલાવવામાં આવશે. તારાઓ, મોટા મોટા કરા, મણના કરા, અગ્નિની વર્ષા, પાણી જ્યાં નથી ત્યાં એટલું ભયંકર પાણી, અને જ્યાં પાણી છે ત્યાં બિલકુલ દુકાળ. આખી પૃથ્વી હલાવવામાં આવશે. પછી શું થશે? પછી 7.5 વર્ષનો ગાળો પૂરો થયા પછી પાછા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે લોકોને સ્વર્ગમાં ઉંચકી લીધા હતા, તમને ને મને વિશ્વાસી વ્યક્તિઓને, એ જે કબર ખુલી ગઈ હતી ને એ લોકો હતા, એ બધા આપણે સ્વર્ગમાં છે ને પૃથ્વી આવી રીતે હલાવીને એ બધું જ ખંખેરી નાખ્યું. અને પછી ઈસુ એ બધાની સાથે પાછા પૃથ્વી પર આવશે. બધાની સાથે તમે ને હું પાછા પૃથ્વી પર, આ જ દુનિયામાં, આ જ પૃથ્વી પર. અને 1000 વર્ષનું રાજ્ય ઈસુનું આ પૃથ્વી પર આવશે. 1000 વર્ષનું રાજ્ય. અને એમાં તમને ને મને, જેટલા આપણે વિશ્વાસુ રહ્યા હોઈશું, એટલો કસ્બો, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, જવાબદારીઓ સોંપવામાં આવશે. 1000 વર્ષને માટે શેતાનને બાંધવામાં આવશે. અને 1000 વર્ષનું ઈસુનું રાજ્ય હશે પૃથ્વી પર. ફરી એકવાર, કેવી પૃથ્વી હોવી જોઈએ, દુનિયા કેવી હોવી જોઈએ, રાજ્ય કેવું ચલાવવું જોઈએ, એનો ડેમો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષ માટે આપે છે. પછી 1000 વર્ષનું સમય પૂરો થતાં શેતાનને પાછા છોડવામાં આવશે. શેતાન જ છે. કૂતરાની પૂંછડી 1000 વર્ષ પછી પણ એ એના સ્વભાવમાં આવશે, લોકોને ભેગા કરશે, ઈસુની વિરુદ્ધ જંગ જાહેર કરશે. દેશોના દેશો એના પક્ષમાં હશે. અને એક બહુ મહાભયંકર યુદ્ધ થશે કે જેમાં મિખાએલની પણ આગેવાની હશે, દૂતોની પણ આગેવાની હશે, વિશ્વાસી જનો, આપણે બધા પણ એ લડાઈમાં સામેલ હોઈશું. ઈસુના નામમાં એ યુદ્ધ થશે. અને એ યુદ્ધમાં શેતાનને તેમજ જૂઠા પ્રબોધકને અને શ્વાપદને પકડવામાં આવશે. અને પછી એનો અને એના પક્ષમાં જે લડનારા હતા એ બધાનો ન્યાય કરવામાં આવશે અને એ બધાને નર્કમાં નાખી દેવામાં આવશે. અને પછી જે પૃથ્વીની સાથે થશે, પ્રકટીકરણ 20
11મા વચનથી આગળ, કે આ સૂર્ય, આ ચંદ્ર, આ તારાઓ, આ ધરતી, આ પહાડ, આકાશ, બધું બાઇબલ કહે છે કે જતું રહેશે, લય થઈ જશે, ખલાસ, ઉગળી જશે. ક્યાં જશે કશું જ ખબર નહીં, બસ બધું જ ખલાસ, બધું જતું રહેશે. અને પ્રકટીકરણ 21 કહે છે કે પછી નવું આકાશ, નવું પૃથ્વી, નવું યરુશલેમ, જેમાં સોનાના રસ્તા, દરવાજા હીરા માણેકથી જડેલા, ત્યાં તમે ને હું, આપણે બધા હંમેશને માટે ઈશ્વરની સાથે રહીશું. કેટલી અદ્ભુત વાત વાલાઓ! રેપ્ચર પછી આ દુનિયા પણ ખલાસ થઈ જશે, એક નવી દુનિયા બનશે કે જેમાં પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોને સ્થાન મળશે. પ્રભુમાં પ્રિય વાલાઓ, નક્કી આપણે કરવાનું છે, રેપ્ચરમાં ઉચકાઈ જવું છે કે અહીં રહેવું છે. જો ઉચકાઈ જવું હોય તો આજે જ પ્રભુ ઈસુનો સ્વીકાર કરી લઈએ, તારણ મેળવી લઈએ. તમે કેટલા પાપ કર્યા, કેવા પાપ કર્યા, કેટલા ભયંકર હતા, પ્રભુ નહીં પૂછે, કેમ કે અત્યારે એનો કૃપાનો સમય છે, અત્યારે એનો પ્રેમ ઉભરાય છે. અને એમ કહે છે કે બેટા તું ખાલી એટલું કે મેં આ કર્યું હતું, હું ભૂલી જઈશ, ભૂસી નાખીશ, નાખી દઈશ સમુદ્રના ઊંડાણમાં તારા પાપને, તને મારા લોહીથી હું શુદ્ધ કરીશ, તને મારો ન્યાયપણાનો જબ્બો તને પહેરાવી દઈશ, કે જેથી જ્યારે મારું બીજું આગમન થશે ત્યારે તને ઉચકી લેવામાં આવશે ને પછી તારો ન્યાય નહીં થાય. પછી તો એ લોકોનો ન્યાય થશે કે જે ઈસુનો નકાર આજે કરી રહ્યા છે, મંદિરમાં બેસીને ભાષણ સાંભળતા, બાઇબલમાં વાંચતા, બધું જ સમજવા પછી પણ જે અત્યારે ઈસુનો નકાર કરી રહ્યા છે એમનો ન્યાય થશે. ક્યાં જવું આપણે ડિસાઈડ કરીએ. પ્રાર્થના મને. પવિત્ર ઈશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રભુ, અત્યાર સુધી અમે અમારી સમજણ પ્રમાણે અમારું જીવન જીવ્યા છીએ, અમને માફ કરો બાપ. રેપ્ચર થાય એ પહેલાં, તમે તમારા લોકને ઉચકી લો એ પહેલાં, આજે ફરી એકવાર અંતિમ બેલ તમે વગાડ્યો. અમારા માટે તમે રાહ જોઈ રહ્યા છો પ્રભુ. આજે ફરી એકવાર તારણ, ઉદ્ધાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી તમે અમારી સામે લાવીને મૂક્યું છે. અમે એનો સ્વીકાર કરીએ છીએ. અમે અમારા પાપોની કબૂલાત કરતાં માફીની યાચના કરીએ છીએ. પ્રભુ, તમે અમને માફ કરો અને તમારા લોકમાં અમારી ગણના થાય એવી કૃપા થવા દો. પ્રભુ, અહીં ઉપસ્થિત એક એક વ્યક્તિને તમે તમારા લોકમાં ગણજો એવી મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન.